યુનિટ 1 ની અંદર રીડ 1 ની અંદર પહેલું જ યુનિટ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. કેન જે છે ક્ષમતા બતાવે. શું તમે લવ એટલે થાય પ્રેમ, શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરવું એટલે દાખલ કરી શકો છો? શું તમે પ્રેમને દાખલ કરી શકો છો? આ જે છે પહેલું યુનિટ છે, એને આપણે હવે સમજીએ કે એની અંદરની કઈ રીતના સ્ટોરી છે. જુઓ, રીડ 1 ની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, આને છે ને રિપ્રેઝેન્ટેટિવ વર્ડ વપરાય, અહીંયા REP કર્યું છે, રિપ્રેઝેન્ટેટિવ બોલાય. શું બોલાવે? રિપ્રેઝેન્ટેટિવ. બરાબર. અને જો ગુજરાતીમાં અહીંયા લખું છું રિપ્રેઝેન્ટેટિવ. જો આવી રીતે રિપ્રેઝેન્ટેટિવ એટલે શું થાય? રિપ્રેઝન્ટ એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જેના પ્રતિવાદ કરે છે ગ્રાહક સર્વિસ એટલે ગ્રાહકને જે સર્વિસ છે ગ્રાહકની સર્વિસના પ્રતિવાદ કરે છે. હવે જો કેવી રીતે પ્રતિ એટલે સમજાવું. જો આપણે ઇંગ્લિશમાં તમને ખબર પડી હશે, ગુજરાતીમાં કદાચ ન ખબર પડે તો તમને સમજાવું. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ મોલમાં જઈએ કે પછી કોઈ ઓફિસની અંદર જઈએ, દાખલા તરીકે ક્લાસીસની અંદર આપણે જઈએ તો ક્લાસીસની અંદર જઈએ, મોટા ક્લાસીસની અંદર, તો ત્યાં આગળ સર ન સીધા તમારી સાથે વાત કરતા હોય. જે ક્લાસીસના માલિક હોય એ સર તમારી સાથે વાત ન કરતા હોય. ત્યાં તમારી સાથે કોણ વાત કરે? આગળ ફ્રન્ટ ડેસ્ક મૂકેલું હોય, એ ડેસ્કના ઉપર બેઠેલા બીજા રિપ્રેઝેન્ટેટિવ, મેડમ હોય, બીજું કોઈ સર હોય, એ આપણને બીજી ઇન્ફોર્મેશન આપે. તો એને આપણે કહીએ છીએ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, અધિવક્તા, કસ્ટમરના પ્રતિવાદી જેને આપણે કહીએ છીએ, સર્વિસના પ્રતિવાદી હોય. એટલે કસ્ટમર, આપણે દાખલા તરીકે ડીમાર્ટની અંદર જઈએ તો ડીમાર્ટના માલિક આપણી પાસે આપણે પૂછવા જવું હોય તેમને ન પૂછવાનું હોય. આપણે કોને પૂછવાનું હોય? આપણે ત્યાં આજુબાજુનો જે સ્ટાફ હોય એને આપણે પૂછવાનું હોય. તો જો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, આને જે શું બોલાય? સે બોલાય. શું બોલાય? સે એટલે કહે છે. બરાબર. આ 2 ટપકા જે હોય ને સે કહેવાય. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે કેન યુ ઇન્સ્ટોલ લવ. કેન યુ ઇન્સ્ટોલ લવ એટલે શું તમે પ્રેમને દાખલ કરી શકો છો? હવે જો આની અંદર કયા અર્થની અંદર વાત વપરાય છે હું તમને સમજાવું. આ યુનિટ છે ને એ પ્રેમને દાખલ કરે છે. શેમાં પ્રેમને દાખલ કરે છે? કોઈ ડિવાઇસની અંદર. ડિવાઇસ એટલે કે મોબાઈલ છે અથવા તો લેપટોપ છે, એની અંદર પ્રેમને દાખલ કરે છે. પ્રેમને કેવી રીતે દાખલ થાય? જેવી રીતે આપણા જીવન જે છે એ પણ ક્યાંક આપણે જોવા જઈએ તો આપણે પણ જીવન કેવું છે ખબર છે? મોબાઈલના જેવું છે. મોબાઈલની અંદર જેમ ફોટા પાડવા માટે શું છે? કેમેરો છે. તો આપણી માટે શું છે? આંખ છે. મોબાઈલની અંદર સ્ટોરી જે છે એને મેન્ટેન કરવા માટે બધાના માટે શું છે? મધરબોર્ડ અને મેમરી અંદર છે, મેમરી સ્ટોરેજ છે. તો આપણા મગજની અંદર પણ મેમરી સ્ટોરેજ છે અને આપણો મગજ પણ જે છે બધું કામ કરાવડાવે છે. પછી અલગ અલગ વસ્તુ છે. બોલવા માટે શું છે? તો કે બોલવા માટે ત્યાં આગળ એને સ્પીકર છે, આપણે માઇક છે. આપણે સાંભળવા માટે કાન છે. તો મોબાઈલની અંદર શું છે? મોબાઈલની અંદર જે છે એ ઇયરફોન છે. બરાબર. તો એનાથી આપણે શું કરી શકીએ છીએ? એ મોબાઈલ જે સાંભળી શકીએ. તો આપણે પણ એવું છે. તો મોટા ભાગનું આપણી લાઈફ જે છે એ લાઈફમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ બનાવેલા છે, આપણી જે જરૂરિયાતો એ મુજબના ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે હવે ઇન્સ્ટ્રુમેન્ટની અંદરનું એક ઉદાહરણ આપીને તમને સરળ ભાષાની અંદર પ્રેમ શું છે, સાચો અર્થ પ્રેમનો શું છે, એ વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કેમ કે આપણે ઘણી બધી વખત આ પ્રેમને દાખલ કરવું એટલે એવું નહીં કે 2 વ્યક્તિના વચ્ચે જે પ્રેમ થાય એની જ વાત થાય છે. ના, બંને વ્યક્તિના થાય છે એ તો હોય જ, પણ દરેક વ્યક્તિ સાથેના પ્રેમની વાત છે. અત્યારે આપણે માનવતા જેને આપણે કહીએ છીએ, લાગણી કહીએ છીએ, લાગણી દિવસે ને દિવસે વ્યક્તિઓમાં ઓછી થતી જાય છે. તો એ જે છે એ કેવી રીતે આપણે દાખલ કરીએ? કેમ કે અત્યારે તમે જોશો તો 2 સગા ભાઈઓ હોય તો 2 સગા ભાઈઓના ઝઘડા હોય છે, 2 બહેનો હોય, કોઈ નાના એકદમ નજીકના સંબંધ હોય, ત્યાં પણ આપણી કેવી હોય છે? અણાશ પેદા થઈ ગઈ હોય છે. અણાશ એટલે કે આપણે કોઈ વ્યક્તિની સાથે આપણે સારી રીતે વર્તી શકતા નથી, પ્રેમ ભાવ નથી રાખી શકતા. તો એને જે છે આપણે કેવી રીતે રાખી શકીએ એનો એક બોધ દર્શાવતું ચેપ્ટર આપેલું છે. કસ્ટમર કહે છે, કસ્ટમર સામે જવાબ આપે છે, આઈ કેન ડુ ધેટ, હું તે કરી શકું છું. આઈ તો આપણને ખબર છે, કેન જે છે ને શું બતાવે ખબર? ક્ષમતા બતાવે. હું દાખલા તરીકે કહું ને આઈ કેન પ્લે ક્રિકેટ, તો આઈ કેન પ્લે ક્રિકેટનો મતલબ શું થાય? હું ક્રિકેટ રમી શકું છું. હું ક્રિકેટ રમી શકું છું, ક્ષમતા. આઈ કેન પ્લે મ્યુઝિક, હું મ્યુઝિક વગાડી શકું છું. બરાબર. એના પછી હું એ કહું આઈ કેન સિંગ અ સોંગ, આઈ કેન સિંગ અ સોંગ, હું ગીત ગાઈ શકું છું. તો કેન જે છે શું બતાવે? ક્ષમતા બતાવે. તો અહીંયા જો શું કહે છે આમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ તમે પ્રેમને દાખલ કરી શકો છો? તો અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે આઈ કેન ડુ ધેટ, હા હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ,
હું જે છે ને એ બહુ ટેકનોલોજીથી પરિચિત માણસ નથી, કસ્ટમર કહે છે, મને બહુ ટેકનોલોજી વિશે ખબર નથી, પણ આઈ થિંક આઈ એમ ઓલ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, અને મને લાગે છે કે મેં પહેલેથી આને ઇન્સ્ટોલ કર્યું, દાખલ કરી દીધેલું લાગે છે અત્યારે. અને હવે કહે છે વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. મને લાગે છે આ ઇન્સ્ટોલ થઈ ગયું છે, હવે શું છે, વોટ ડુ આઈ ડુ, હું પહેલાં શું કરું, હું કંઈ જ કરવા નથી. તમને જે રીતે કહું એ રીતે તમારે તૈયાર રહેવાનું, તમારી કંઈ પણ વસ્તુ આપણે બાકી રાખીશું નહીં. તો સૌથી પહેલાં જો અહીંયા એક વાત કહી દઉં, જે મુદ્દાઓ નીચે લાઈન કરેલી છે, જો અહીંયા લાઈન કરેલી રહી, આ મોસ્ટ આઈએમપી છે, આમાંથી જ બોર્ડમાંથી ક્વેશ્ચન પૂછાશે, અને મોટા ભાગના તમે પ્રશ્નપત્રો પણ ઉપાડીને જોઈ લો. આપણી એપ્લિકેશનમાં નીચે ફ્રીમાં આપણે વિડીયોની અંદર આપેલા, વિડીયો તો નહીં પણ નીચે આપણે આપેલા છે બોક્સની અંદર, આપણે જોશો ને તમે બોર્ડ ક્વેશ્ચન પેપર 12માના, તો અંદર 12માના બોર્ડના પેપર આપે, તમે જોશો તમને ખબર પડી જશે. જો વિધાનના રૂપો અને તેના પ્રકારોની અંદર, તો 11મા ધોરણમાં આપણે અર્વાંચિત તર્કશાસ્ત્રનો અભ્યાસ કરો. અર્વાંચિત, પહેલાં તો શબ્દ વિશે સમજો. અર્વાંચિત એટલે શબ્દનો અર્થ થાય છે પ્રાચીન. કેવું થાય છે? પ્રાચીન. અર્વાંચિત એટલે પ્રાચીન, પ્રાચીન એટલે જૂનું. તો 11માં અર્વાંચિત તર્કશાસ્ત્ર હતું. જે લોકો એક્સટર્નલ હશે એ લોકોને કહી દઉં કે આટલી માહિતી જે છે એ આમાં આપણને પહેલા પ્રકરણમાં આપી છે, જે 11માં ભણવાની હતી મેઇને. આપણે આ અભ્યાસ દરમિયાન જાણ્યું કે અર્વાંચિત તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. યાદ રાખજો, તમારે અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે. અર્વાંચિત તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો અર્વાંચિત તર્કશાસ્ત્રમાં શાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે? તો પ્રતીકોનો ઉપયોગ થાય છે. આવા એમસીક્યુ પણ પૂછી શકે છે, 1 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી શકે છે. બીજી વસ્તુ, પ્રતીકોના બહોળા ઉપયોગને કારણે અર્વાંચિત તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. જો આ પ્રશ્ન પણ સમજવા જેવો છે. અર્વાંચિત તર્કશાસ્ત્રને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, પ્રાતિક તર્કશાસ્ત્ર. 1 માર્ક્સનો પ્રશ્ન અથવા તો એમસીક્યુની અંદર પૂછાઈ શકે. પ્રતીકોની મદદથી ભાષાની અસ્પષ્ટતાઓને દૂર કરી આપણે જટિલ દલીલોની સરળ રજૂઆત કરી શકીએ છીએ. જ્યાં આગળ પ્રતીકો જે છે એ કેવી હોય, અસ્પષ્ટતા હોય, તો અસ્પષ્ટતા આપણે દૂર કરીને હંમેશા જટિલ દલીલોની સરળ રજૂઆત કરી શકીએ છીએ. કેવી રીતે? જેમ કે કોઈ શબ્દ આપેલું હોય, એની અંદર બધી ભીડભાડ થયેલી હોય. દાખલા એમ કરો, 1 + 1 એટલે 2, બરાબર, આટલું બધું એટલે 2, આટલું બધું લખવું ન હોય તો ખાલી તમે 1 + 1 = 2 કરી દો. તમને ખબર પડી ગઈ કે નહીં? તો આ પ્લસ, આ 1, આ = બરાબર, આ બરાબરની નિશાની. આ બધા જ શબ્દો જે છે એ શું છે? આ બધા જ શબ્દો જે છે એ પ્રતીકો છે. એટલે પ્રતીકોની મદદથી શું થાય? આવી ભાષાની ગડબડ થઈ હોય તો ગડબડ તમને તરત ખબર પડી જાય, બરાબર. ત્યારબાદ પ્રતીકોના ઉપયોગને કારણે દલીલના પ્રમાણની તપાસ લગભગ યાંત્રિક રીતે થઈ શકે છે. જ્યાં આગળ દલીલોની પ્રતીકોમાં રજૂઆત, જો આને આપણે તપાસ કરીએ કે 1 + 1, આની તપાસ ન કરી શકે, આની તપાસ થઈ શકે, આપણે ચેક કરી શકીએ, બરાબર. ત્યારબાદ બૌદ્ધિક શક્તિનો પણ બચાવ થાય છે. આપણી બુદ્ધિ જે છે એમાં વધારે, આમ બધું કેટલું વિચારવું પડે, 1 + 1, પછી આ તો લાંબો હિસાબ હોય, દાખલા તરીકે 1 + 1 - 2, બરાબર, ગુણ્યા 3, બરાબર, આવી વસ્તુ હોય. ને પછી તમને કે આ બધી ગુજરાતીમાં લખ્યું 1 + 1 બાદ કરો 2, અને 2માં 2 ના ગુણ્યા 3, આ વસ્તુ આટલી બધી કહું તમારા મગજમાં પણ ન જાય. પણ જ્યારે આ દોરેલું હોય, ચિહ્ન કરેલા હોય, તમને તરત ખબર પડી જાય. તો આને કહીએ છીએ બૌદ્ધિક શક્તિનો પણ બચાવ થાય છે. ચલો, એના વોટ્સઅપની અંદર પણ મેસેજ કરી શકતો. ચલો વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ સોની તમને ભણાવવાનો છું મનોવિજ્ઞાન વિષય. ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ. હવે આ 3 વિષયની સમજૂતી મેળવીએ ને એના પહેલા આપણે સૌથી પહેલા તો એક બેઝિક માહિતી લઈ લઈએ કે મનોવિજ્ઞાન વિષયની અંદર હવે માનવીઓની વાત થતી હશે. માનવીઓની વાત થાય એટલે એની સાથે ચાલતા અલગ અલગ વસ્તુઓની વાત થશે, વ્યક્તિના જીવનને લગતી જશે. એટલે આને કેવો પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. હું તમને બહુ જ પ્રેક્ટિકલ રીતે સમજાવીશ. બહુ જ ઓછા શિક્ષકો હોય છે જે આ રીતે સમજાવતા હોય છે. હું મનોવિજ્ઞાન વિષયને ભણ્યો છું એટલે હું તમને ભણાવી શકીશ એ રીતે. સૌથી પહેલી વસ્તુ કીધી, માનવી પોતાના આસપાસના જગતના અનુભવોની જાણકારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવે છે. હવે બહુ જ સિમ્પલ રીતે આપણે સમજીએ આ વસ્તુને, આ વ્યાખ્યાને, તો એક સાદી વસ્તુ આપણે તો સમજી શકીએ છીએ કે માનવી પોતાના આસપાસના જગતના અનુભવો કેવા હોય. અનુભવ તરીકે કદાચ તમે મને સાંભળી રહ્યા છો, લાઈવ સ્ક્રીન ચાલુ છે તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર, તમે સાંભળી રહ્યા છો, એક અનુભવ છે. તમે કોઈ જોઈ રહ્યા છો, એ તમારો અનુભવ છે. તમને કોઈ ટચ કરે છે, તમારા હાથને અડે છે, તમને કોઈ મારે છે, તમને ખબર પડે છે, આ બધા અનુભવ છે. તમને કોઈ સારી સ્મેલ આવે છે, એનો અનુભવ થાય છે. તમે સારું બોલો છો તો તમને જે છે બોલવાનો અનુભવ થાય છે,
બરાબર. તો આસપાસના જગતની માહિતી આપણને શેના દ્વારા મળે છે? જ્ઞાનેન્દ્રિયો દ્વારા. હવે જ્ઞાનેન્દ્રિય એટલે શું? જેનાથી આપણને જ્ઞાન મળે છે, જેનાથી આપણને જ્ઞાન મળે અને આપણે જ્ઞાનેન્દ્રિયો કહીએ છીએ. તો હવે જ્ઞાનેન્દ્રિયો જે છે એ કેટલી છે? તો જ્ઞાનેન્દ્રિયો મુખ્ય 5 છે, યાદ રાખજો, જેનાથી જ્ઞાન મળે છે. એક છે આંખ, બીજું છે કાન, ત્રીજું છે નાક, ચોથું છે જીભ, પાંચમું છે સ્પર્શ, ચામડી. બરાબર. આટલા સિવાય આપણને બીજે ક્યાંયથી જ્ઞાન ન મળે. આપણા આસપાસના જગતની માહિતી આ 5 અંગો દ્વારા જ આપણને મળતી હોય છે. આ જ્ઞાનેન્દ્રિયો છે આપણી, આનાથી માહિતી પ્રાપ્ત થતી હોય છે આપણને. એટલે આને શું? જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે મેળવી શકીએ છીએ. એટલે આપણને બધી ખબર ક્યાંથી પડે છે? ખબર આપણા આજુબાજુ, આપણા જે શરીરના જે મુખ્ય 5 જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા આપણને મળે છે. બાહ્ય જગતમાં રહેલા વિવિધ ઉદ્દીપકોમાંથી અમુક પસંદગીયુક્ત ઉદ્દીપક પ્રત્યે માનવી પોતાની સમગ્ર માનસિક એકાગ્રતા કેન્દ્રિત કરે છે. હવે સમજો, બાહ્ય જગત, બહારનું જે જગત છે ને, એની અંદર ઘણા બધા ઉદ્દીપકો રહેલા છે. હવે સૌથી પહેલો જે શબ્દ આપણને મળે, ઉદ્દીપક એટલે શું? તો ઉદ્દીપક શબ્દનો આપણે બહુ જ સામાન્ય અર્થ મેળવીએ તો આપણને ખબર પડશે, ઉદ્દીપક એટલે કોઈ વસ્તુ, વ્યક્તિ કે કોઈ પદાર્થ. વિજ્ઞાનની ભાષાની અંદર અથવા તો ગણિતની ભાષાની અંદર આપણે પેલું ધારતા હતા એક્સ, બરાબર. ગણિતની ભાષામાં આપણે એક્સ કહીએ છીએ, પણ અહીંયા એક્સ જે છે એ વસ્તુ અલગ છે અને અહીંયા ઉદ્દીપક શબ્દ અલગ છે. ઉદ્દીપકની અંદર કોઈ વ્યક્તિ પણ આવી જાય, વસ્તુ પણ આવી જાય, કોઈ પદાર્થ પણ આવી જાય અને કોઈ ઘટના પણ આવી જાય. તો એ ઉદ્દીપક કીધું અહીંયા. તો બાહ્ય જગતમાં રહેલા વિવિધ ઉદ્દીપકોની અમુક પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યે માનવી પોતાની સમગ્ર માનસિક એકાગ્રતા કેન્દ્રિત કરે છે. જો બહુ જ મસ્ત વસ્તુ સમજવા જેવી છે. અમુક પસંદગીયુક્ત ઉદ્દીપકો, પસંદગીયુક્ત એટલે આજે તમે ભણવા બેઠા છો તો તમારી પસંદગીનું છે કે આપણે અત્યારે ભણવાનું છે, તો આપણી પસંદગી છે અને એના આધારે આપણે એને પસંદગી કરીએ છીએ, તો એને પસંદ ઉદ્દીપક કહે છે. એમાં તમે શું કરો છો? માનસિક એકાગ્રતા કેળવો છો. એકાગ્રતા કેળવો એટલે શું થાય છે? તમે સાંભળો છો હું બોલું છું, તમે જુઓ છો હું જે કઈ રીતે તમને સમજાવું છું, તો આને એકાગ્રતા કહેવામાં આવે છે. જગત વિશેના પોતાના ભૂતકાલીન અનુભવો અને શિક્ષણના આધારે માનવીનું ઉદ્દીપકોનું અર્થઘટન કરી તે મુજબ વર્તન કરે છે. હવે શું કરે છે? વ્યક્તિના પોતાના અનુભવો હોય, ભૂતકાળની અંદર આપણને અનુભવ, દાખલા તરીકે કોઈ અગ્નિ હોય, આગ હોય, આગ આગળ તમે નજીક જાઓ અને એને ટચ થઈ જાય, તમને ખબર છે તે દાઝી જવાય, અથવા ભૂતકાળમાં આપણે દાઝ્યા હોઈએ. તો આ જે છે આપણા અનુભવો છે, એના આધારે આપણે અર્થઘટન કરીને પછી ગમે ત્યાં આગ થતી હોય તો આપણે થોડા દૂર ચાલીએ, હા, કે પડી જવાય એવી વસ્તુ હોય ત્યાં આપણે. તો બાળકને ખબર નથી હોતી, બાળકને અનુભવ નથી હોતી, પડી જવાય તો બાળક દોડે રાખે, એને કંઈ ખબર ન હોય, તો એને અનુભવ નથી. એટલે અનુભવ જ્યારે આવે એટલે આપણે એ મુજબનું વર્તન કરીએ છીએ. બાળક સાપને પણ પકડી લે, આપણે ન પકડી લઈએ, બરાબર. તો માનવ વર્તનની આ પ્રક્રિયાઓને મનોવિજ્ઞાનમાં અનુક્રમે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વસ્તુને આપણે એકદમ બેઝિક વિશે સમજી લીધી છે. હવે ધીરે ધીરે ધ્યાન. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સમાજશાસ્ત્ર પ્રકરણ 1 આપ સૌ કોઈ ક્લાસ શાળાના માસ્ટર ક્લાસમાં જોઈન થઈ ચૂક્યા છો અને હવે આપણે ભણવાના છીએ ધોરણ 12 ની અંદર સમાજશાસ્ત્ર વિશે. હવે પહેલું તો વિદ્યાર્થી મિત્રો, જે લોકો રેગ્યુલર હશે એમને તો ખબર જ છે કે સમાજશાસ્ત્ર શું છે, પણ કદાચ જે લોકો એક્સટર્નલ તરીકે ભણી રહ્યા છે એને સમજવું બહુ જરૂરી છે કે સમાજશાસ્ત્ર વિષયનું શું મહત્વ છે. તો સમાજશાસ્ત્ર વિષય જે છે એકચ્યુઅલી એ રીતનો છે કે સમાજની અંદર જે ચાલતી બાબતો જે છે એના આધારે આખી બાબત વર્ણવી. દાખલા તરીકે દેશ છે તો લોકોના ઉપર સમાજની કેવી અસર પહોંચે છે એના વિશે આપણે સમજીએ. મનોવિજ્ઞાન વિષયમાં શું હોય કે વ્યક્તિના મન વિશે સમજીએ, એમ અહીંયા જે છે આપણે સમાજના વિષયની સમજૂતી મેળવીશું કે સમાજની રચના કેવી રીતે થાય, સમાજના નીતિ નિયમો, રીતિ રિવાજો, દરેક જેટલું પણ આપણી આજુબાજુ દેખાય છે ને એ બધાનો જ આપણે અભ્યાસ કરવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ. પ્રકરણ 1 ની અંદર સૌથી પહેલું જ 12માનું છે જે છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. તો ખૂબ મજા આવ્યું પ્રકરણ છે, સમજાઈ જાય એવું પણ છે, એકદમ ઈઝી છે, માર્ક્સ આમાંથી સારા એવા આપણે કવર કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ભારતીય સમાજમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણ એમ દરેક વિભાગમાં લોકોનું એકીકરણ અને જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિઓ, રીતિ રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરેમાં અનેક પ્રકારની સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો જો શું કહેવા માંગે છે, આપણે ભારત દેશના ઉત્તરથી ચાલુ કરીને દક્ષિણ સુધી હોઈએ ને તો દરેક જગ્યાએ ક્યાંકનું ક્યાંક કંઈકનું કંઈક જુદું જુદું વૈવિધ્ય આપણને જોવા મળે. વૈવિધ્ય એટલે કે અલગ અલગ બાબતો જોવા મળે છે. એ ચાહે સમાજની હોય, સમાજની આર્થિક પ્રવૃત્તિની હોય, રીતિ રિવાજની હોય, દરેક બાબતોમાં આપણને આ વૈવિધ્ય જોવા મળે છે. આ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસો આપણને ભારતના નાગરિક
હોવાનું ગૌરવ અપાવે છે કે આપણે ભારતના. કેમ કે તમે 12 ગાંવ જાઓ તો દરેક વસ્તુ જે છે દરેક જગ્યાએ બદલાઈ જશે. તમારા વિસ્તારોમાં જેવું હશે કે તમે એક જિલ્લો છોડીને બીજા જિલ્લામાં જાઓ તો ત્યાં આગળ ખોરાક અલગ છે, રીતિ રિવાજ અલગ છે, પહેરવે ગામે પણ બધી વસ્તુ અલગ અલગ જોવા મળે છે. ત્યારબાદ વસ્તીનો અર્થ હવે આપણે સમજીએ છીએ. તો વસ્તીનો અર્થ, વસ્તી જ્યારે ભારતની અંદર વસ્તી રહે છે કે વૈવિધ્યપૂર્ણ વસ્તી રહે છે, તો સૌથી પહેલા આપણે સમજવું એ જરૂર કે વસ્તી એટલે શું. તો સમાજના સાતત્ય માટે માનવ વસ્તી જરૂરી છે. સમાજને આપણે ચલાવવા, જે પૃથ્વી છે તો લોકો હશે તો સમાજ બનશે, નહીંતર સમાજમાં પણ છેલ્લામાં છેલ્લો તો મનુષ્ય જ છે, લોકો જ છે. એટલા માટે સમાજને જાળવવો હોય તો વસ્તી હોવી એ જરૂરી છે. સમાજમાં શક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહેવામાં આવે છે. વસ્તી વિનાનો સમાજ ન હોઈ શકે. જ્યાં વસ્તી ના હોય એને આપણે કહેવાય સમાજ છે? ના. સમાજે પોતાનું અસ્તિત્વ અને માતૃત્વ ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. વસ્તીની જાળવણી કરવી એટલે કે લોકો જે છે એને જાળવવું પડશે, કે વસ્તી જે છે એને જાળવી રાખવી પડશે, કે એ હોવી જરૂરી છે. વસ્તીની જાળવણી એ સમાજની પ્રાથમિક અને સાર્વત્રિક સામાજિક જરૂરિયાત છે, સૌથી મહત્વની જરૂરિયાત માનવામાં આવે છે. જન્મ, મૃત્યુ, સ્થળાંતર પર વસ્તીનું નિર્ભર છે. ક્યાંક વસ્તી વધારે હોય, ક્યાંક ઓછી હોય, ક્યાંક જન્મ વધારે હોય, ક્યાંક મૃત્યુ વધારે હોય. તો એ વસ્તી ક્યાંક વધઘટ દરેક જગ્યાએ સરખી વસ્તી જોવા મળતી નથી. વસ્તીનું અને બંધારણ સમાજ પર અસર કરે છે. વસ્તીનું બંધારણ એટલે કે વસ્તી જે છે કેવા પ્રકારની છે એ તેના સમાજ ઉપર જે છે અસર કરે છે. વસ્તીના બંધારણની વસ્તીનું માળખું પણ કહેવામાં આવે છે. એમાં જે છે એ વય, લિંગ પ્રમાણ, ત્યારબાદ ગ્રામીણ શહેરી તફાવત, સાક્ષરતા જેવી અલગ અલગ બાબતોનો સમાવેશ છે. ધર્મ, ભાષા, જાતિગત સ્તર રચના વગેરે આધારિત વસ્તી વિષયક આંકડા સમાજ જીવનને અસર કરે છે. અને અહીંયા જે છે સમાજ પારસ્પરિક રીતે સંબંધિત છે. વસ્તીની સાથે શું થાય છે, સમાજની સાથે ચાલતા હોય છે. બધા અલગ અલગ લોકો, જ્ઞાતિ, જાતિ, વય, નાના મોટા બધા જ આપણને જોવા મળે સમાજની અંદર. તો એ જાણવું બહુ જરૂરી છે. વસ્તીના વૈવિધ્ય, વસ્તીમાં કેવું વૈવિધ્ય હોય છે એ આપણે જોઈએ. તો કોઈ પણ દેશ કે સમાજમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. દાખલા તરીકે જૂથ, ત્યારબાદ હંગામસ, ત્યારબાદ ગ્રામીણ શહેરી પ્રમાણ, ત્યારબાદ સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, વિવિધ જ્ઞાતિ સમૂહ, ત્યારબાદ જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ. દરેક જગ્યાએ અલગ અલગ વસ્તીના ભાગ આપણને જોવા મળશે. વસ્તીની વિવિધ પરિબળ જેવા કે સમાજની આર્થિક સુખાકારીની વિગતો જાણી શકાય છે. વળી આયોજિત અને વિકાસના વ્યક્તિ વિષયક આંકડાઓનો પણ આવશ્યક મળી રહે છે. આપણે ક્યાંક વિકાસ કરવો હોય તો આપણને ખબર હોય જ્યાં આગળ મનુષ્ય લોકો વધારે રહેતા હોય ત્યાં વિકાસ વધારે થાય, જ્યાં આગળ ઓછા લોકો રહેતા હોય ત્યાં ઓછો વિકાસ થાય, ગામડાઓ અને શહેરનો. તો શહેરની અંદર બધી સુવિધાઓ પૂર્ણપણે મળી રહે છે, ગામડાનો જે છે વિકાસ થાય છે. કેમ કે એની અંદર જે છે આર્થિક બાબતો વધારે સારી થાય, કેમ કે વસ્તી વધારે છે. તેમાંના હેલો વિદ્યાર્થી મિત્રો, ક્લાસની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું માસ્ટર ક્લાસની અંદર હાર્દિક સ્વાગત છે. હવે આપણે એક નવા વિષય તરફ આગળ વધીએ છીએ, જે છે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર વિષય આમ એવો વિષય છે કે જે વિદ્યાર્થીઓ એક્સટર્નલ હશે એ લોકોને બહુ ઓછો ખ્યાલ હશે, કેમ કે 11માં નહીં ભણ્યા હોય. હવે અર્થશાસ્ત્ર વિષયનો મુખ્ય હું તમને થોડો સારાંશ આપી દઉં ને એકાદ મિનિટની અંદર, તો એવો બની શકે છે કે અર્થશાસ્ત્રને લગતી બાબતો, અર્થ એટલે શું છે, ધન, પૈસાને લગતી બાબતો, પૈસાને લગતી અને સાથે સમાજને લગતી બાબતોનું અહીંયા નિદર્શન કરવામાં આવે છે કે ભાઈ પૈસાની કેવી રીતે જે છે હેરફેર થાય છે, અથવા તો પૈસા જે છે ક્યાં રોકાતા હોય છે, કેવી રીતે બધી સિસ્ટમ કામ કરતી હોય છે, જેમ કે નાણું, ફુગાવો, પછી ગરીબી જે તો ગરીબ કોને કહેવામાં આવે છે, ગરીબ કેમ ગરીબ છે, તો પૈસા નથી અને આપણે મોટા ભાગે ગરીબ કહેતા હોઈએ છીએ. તો એની પાસે પૈસા કેમ નથી? બેરોજગારી, પૈસા નથી અને બેરોજગાર, જેને પૈસા નથી એને કામ કરવું છે, કામ નથી મળતું એને બેરોજગારી. તો આવા બધા જુદા જુદા વિષયોને લઈને આખું આ સબ્જેક્ટ એક બનાવેલો છે. બહુ જ સરસ મજાનો સબ્જેક્ટ છે, જેને આગળ બેંકની અંદર જવું હોય કે પછી અર્થશાસ્ત્રના ક્ષેત્રની અંદર જવું હોય, ઇકોનોમિક ક્ષેત્રની અંદર, તો બહુ જ સારામાં સારો વિષય છે. ગહન અભ્યાસ પણ કરવો પડે અર્થશાસ્ત્ર વિષયનો, બહુ જ સારો છે. અને તમારા એક્ઝામમાં પણ મહેનત થોડી લાગશે. આના ટોપિકની અંદર ટોપિક બહુ બધા છે, એટલે આની અંદર છે ને તમારે થોડી મહેનત કરતું રહેવું પડશે. એટલે મહેનત કરતા રહેજો, ચોક્કસથી તમને ખ્યાલ આવી જશે. અને અહીંયા યુનિટ્સ તો તમે 1-to-1 સેશન આપણા લાઈવ લેક્ચર્સ આપણા એરિયા જોતા રહેશો, એટલે પછી તો કોઈ ચિંતા નથી કે તમને કોઈ એવું રહેશે કે આ વસ્તુમાં ખબર ન પડી. અને ખબર ન પડે તો પણ હું છું, તમે પૂછી શકો છો મને. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરી દઈએ અર્થશાસ્ત્ર વિષયને, અને એની અંદર કંઈક નવી વસ્તુને જાણીએ કે કેવી રીતે અર્થશાસ્ત્ર વિષય જે છે કામ કરે છે, અને અર્થશાસ્ત્રનું સમાજની અંદર કેવી રીતે મહત્વ
છે. તો એક પહેલું પ્રકરણ આપણને અહીંયા આપેલું છે અર્થશાસ્ત્રમાં આલેખ. હવે અર્થશાસ્ત્રમાં આલેખ ઉપરથી પહેલાં તો આપણને ખબર પડી જાય કે આલેખ આપણે 6ઠા 7મામાં જ્યારથી આવ્યા ત્યારથી આલેખ દોરતા આવ્યા છીએ. આલેખનો ઉપયોગ શું હોય? તો આલેખનો મુખ્ય ઉપયોગ તો એટલા માટે જોઈ શકે, જેને ભૂગોળ વિષય છે ને એને ખબર હશે, 11મું ચેપ્ટર આવે છે આલેખ વિશેનું, 11મું કે 12મું ચેપ્ટર છે. તો એની અંદર જે છે બસ મુખ્ય વસ્તુ એ જ કીધી છે કે જે વસ્તુઓ અઘરી હોય, કે જેને સમજાવી બહુ કઠિન પડતી હોય, કહેવું બહુ અઘરું હોય પણ બતાવવું બહુ સરળ હોય. હવે દાખલા તરીકે અહીંયા જો એક આમાં જ આપેલો છે પહેલાં તો આલેખ. હવે અહીંયા તમને આ આખો ગ્રાફ આપેલો છે તો આના ઉપરથી તમને કેટલું સરળતાથી ખબર પડી જાય. હવે દાખલા તરીકે અહીંયા 100 રૂપિયા લખ્યા છે, આ જ ભાવ અહીંયા ઘટીને જે છે 20 રૂપિયા થઈ ગયો છે. હા, અહીંયા જે છે આ ભાવ કેટલો છે તો કે 40 રૂપિયા છે. તો આપણને તરત કેવી ખબર પડવા લાગે છે. અને અહીંયા જે છે આપણને વર્ષ આપેલા હોય, હા, તો આપણને તરત દરેક વસ્તુનો ખ્યાલ આવતો જાય છે. તો આ બધી વસ્તુઓ સરળ ભાષાની અંદર સમજવા માટે આલેખનું વિશેષ મહત્વ હોય છે. અને અર્થશાસ્ત્ર એવું છે ને કે એની અંદર બહુ જટિલ માહિતીઓ હોય, બધી પૈસાને લગતી, અર્થશાસ્ત્રને લગતી. તો એના માટે આલેખ શીખવો બહુ જરૂરી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ છીએ પ્રકરણને. તમે ખાસ સમજજો, બને એટલા સરળ શબ્દોની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને બહુ જ ઓછી મહેનતમાં તમે સારામાં સારી વસ્તુ શીખી જશો. આમાંથી તમને જે છે પહેલો એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે અને 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. એટલે ખાસ આને થોડું ધ્યાનથી સમજો. નાના નાના મુદ્દાઓ આપણા માટે સારા એવા એક્ઝામમાં માર્ક્સ કવર કરી આપશે. તો સૌથી પહેલાં અહીંયા કીધું છે અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે, તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. આર્થિક આપણા વાસ્તવિક ઘટનાની દાખલા ગરીબી છે, બેકારી છે, ભૂખમરો છે, કે આ બધી વસ્તુઓ જે છે એ શું છે, આપણા વાસ્તવિક જીવનની અંદર બનતી વસ્તુઓ છે. અર્થશાસ્ત્રમાં રાજ્ય, ત્યારબાદ બેન્કો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે. અને આ વિશ્લેષણ માટે ખાસ કરીને 2 પ્રકારના ચિત્ર દોરવામાં આવે છે, એક આકૃતિ અને બીજું નામ છે આલેખ. બરાબર, આકૃતિ અને આલેખ બંનેની વચ્ચે થોડો ઘણો ભેદ છે. તો આકૃતિ કોને કહેવામાં આવે છે અને આલેખ કોને કહેવામાં આવે છે? તો આકૃતિ સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ કહેવામાં આવે છે. ચિત્ર દ્વારા આપણે પ્રતિનિધિત્વ કરીએ, વસ્તુને બતાવીએ અને આપણે આકૃતિ કહેતા હોઈએ છીએ. ચિત્ર હોય એની અંદર આકૃતિ દોરતી વખતે અહીંયા જે છે એ સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તે દોરવા માટે આંકડાશાસ્ત્રનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી નથી. ખાલી તમારે માપ લઈ લેવું પડે કે ભાઈ આ ખાનું જે છે અહીંયા કેટલા 5 સેન્ટીમીટરના, આ ચારે બાજુથી 5-5 સેન્ટીમીટરનું છે, આટલું માપ તમને ખબર હોવી જોઈએ. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. અસતત અને સતત વિષયની હમણાં આપણે આગળ સમજૂતી મેળવીએ છીએ એટલે તમને ખબર પડશે. બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે અને જે તેને દોરવા અને સમજવા માટે, સામાન્ય જનને સમજવા માટે અર્થશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી હોતું. દરેક વ્યક્તિને આકૃતિ દોરીને સમજાવો તો પણ તમને ખબર પડી જાય. બરાબર, આ રીતની આકૃતિ દોરી હોય તમને ખબર પડી જાય કે ગ્રાફ જે છે ઉપર જઈ રહ્યો છે. આકૃતિમાં ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૂગોળમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 2 માનવ વસ્તી. પ્રકરણ 1 તમને ચલાવી દીધું છે, જોયું ન હોય તો એને ખાસ એકવાર રિવિઝન કરી લેજો. એમાંથી 5 માર્ક્સનું પૂછાય છે. આની અંદરથી 8 માર્ક્સનું જે છે પૂછાવાની સંભાવના આપણને જોવા મળે છે. હવે માનવ વસ્તી પ્રકરણની અંદરથી આપણે ઘણી બધી વસ્તુ જે છે સારા માર્ક્સ કવર કરી આપે એવી છે, એટલે ખાસ એ પ્રકરણોને પણ જોવાનું ભૂલતા નહીં. તો જુઓ, હવે આ પ્રકરણની અંદરથી કઈ કઈ વસ્તુ છે હું તમને કહેતો રહીશ અંદર કે કઈ કઈ વસ્તુ પૂછાય છે. તો હવે જુઓ, માનવ વસ્તી અને તેની જીવન સ્તર જે તે પ્રદેશના પર્યાવરણ પર અસર કે પ્રભાવ પાડે છે. જો કે માનવ વસ્તી સાથે જોડાયેલી બાબતો કુલ વસ્તી વિતરણ અને માળખાનું એક સતત પરિવર્તનશીલ બાબત છે. આથી માનવ વસ્તીનું વિતરણ અને માળખાનો અભ્યાસ ભૂગોળનું મહત્વનો ગણાય છે. હવે એક વસ્તુ સમજો, માનવ વસ્તી કેવી જગ્યા પર રહે છે? જ્યાં આગળ અન્ય લોકોનું જ્યાં રહેવાનું, અથવા તો એવા પ્રદેશ પર કે જ્યાં આગળ પર્યાવરણ માનવીને અનુકૂળ હોય. તો માનવીના માટે કેવું પર્યાવરણ અનુકૂળ છે એ વસ્તુ આપણને ક્યારે ખબર પડે કે માનવી કેવા વિસ્તારની અંદર વધારે રહે છે. હવે અહીંયા જોઈએ તો વસ્તીનું વિતરણ અને ગીચતા. તો કોઈ પણ પ્રદેશની વસ્તી ગીચતા એટલે કે તે પ્રદેશમાં પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વસેલી સરેરાશ જનસંખ્યા, કે 1 ચોરસ કિલોમીટર છે એ એરિયાની અંદર કેટલા લોકો વસે છે એનો આપણે અભ્યાસ જે છે વસ્તી ગીચતાની અંદર કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આ ચોરસ છે, આ ચોરસની અંદર કેટલા લોકો રહે છે એને પર ચોરસ કિલોમીટર આપણે કીધું. અહીંયાથી 1 કિલોમીટર, અહીંયાથી 1 કિલોમીટર, અહીંયાથી 1 કિલોમીટર ને અહીંયાથી 1 કિલોમીટર, આ રીતે.
દુનિયામાં આજે મોટા ભાગની વસ્તી બહુ જ થોડા જમીન વિસ્તાર પર વસે છે. એક મતાનુસાર વિશ્વની કુલ વસ્તીના 90% વસ્તી જમીન પર માત્ર 10% ભાગમાં જ વસે છે. આપણને ખબર છે પૃથ્વી પર જે છે એ આપણને મોટા ભાગનું જે છે જમીન જે છે આપણને આમ તો 70 થી 80% તો આપણા પાણી છે, સમુદ્ર છે, બરાબર. સમુદ્ર સિવાયનો ભાગ જે છે આપણે જમીન વિસ્તાર ભૂમિ કેટલી છે? માત્ર 10% છે. 10%ની અંદર પણ જે છે 90% વસ્તીની જમીન જે છે એ તો એમને ખાલી પડી છે. આપણે 10%માં જ રહીએ છીએ. હવે આપણે જોઈએ તો અહીંયા વસ્તી વિતરણ ખૂબ જ અસમાન રીતે થયેલું છે. આપણે જાણીએ છીએ અને દક્ષિણ એશિયા, પૂર્વ મધ્ય અમેરિકા અને ઉત્તર અમેરિકાના 4 દુનિયાના સૌથી વધારે વસ્તી ધરાવતા પ્રદેશો છે. જો અહીંયા આપણને માહિતી માટે છે કે અહીંયા ગીચ વસ્તી ધરાવતા 4 પ્રદેશોની વિગતો તો દક્ષિણ એશિયા, પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ. તો ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, કંબોડિયા, થાઈલેન્ડ, શ્રીલંકા આ બધું દક્ષિણ એશિયાની અંદર આવે છે. એના પછી પૂર્વ એશિયાની અંદર ચીન, જાપાન, કોરિયા અને ફિલિપાઇન્સ જેવા દ્વીપ સમૂહો. પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકાની અંદર કેનેડા, યુએસ અને ઉત્તર પૂર્વનો કેટલો ભાગ એટલે કે પ્રદેશો. એના પછી જે છે યુકે, જર્મની અને ફ્રાન્સ વગેરેનો જે છે આની અંદર ગીચતાની અંદર સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ તો વસ્તીનું વિતરણ એ જે તે સ્થળ સાથે સંકળાયેલી બાબત છે કે કેવા સ્થળ પર જે છે આનું વિતરણ થયેલું છે એ બાબત આપણે શેના ઉપર આધારિત રાખી શકીએ છીએ કે કેવી જગ્યાએ લોકો વસે છે. તેથી જ વસ્તી વિતરણના અભ્યાસમાં વસ્તી કેવી રીતે વિતરિત થઈ હશે તે ધ્યાનમાં લેવામાં આવે છે. તેને માપવાની સૌથી સરળ અને સહેલી રીત હોય તો એ ટકાવારી છે કે કેટલા ટકા વસ્તી કયા વિસ્તારમાં રહે છે. જો કોઈ પ્રદેશના વસ્તી વિતરણને જે છે સમજવું હોય તો તેના જુદા જુદા રાજ્યોના દેશની કેટલી વસ્તી વસે છે તે દર્શાવે છે. દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના પ્રદેશો દુનિયાની વસ્તીના લગભગ અડધા કરતા પણ વધારે હિસ્સામાં સમાવે છે. આજે એક અંદાજ મુજબ દુનિયાની દર 5મી વ્યક્તિ ચીનમાં વસે છે. તો આપણને ખબર પડે કે ચીનની વસ્તી કેટલી છે, અમેરિકાની અથવા તો બીજા દેશની કેટલી છે. તો ભારતની અંદર તો આપણે જોવા જઈએ તો એમાં પણ વસ્તી વધારાનું પ્રતિદિન આગળ વધતી આવે છે. એની પણ આપણે આગળ ચર્ચા કરવાના છીએ. આ વિસ્તારોની તુલના ઉત્તર અમેરિકાના ગીચ વસ્તીવાળા વિસ્તારોની ક્ષેત્રફળ ઓછું છે અને પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાના વિસ્તારોમાં અદ્યતન તકનીકી વિકાસ અને ઉચ્ચ આર્થિક આવક જેવી બાબતો અસમાનતા ધરાવે છે. અહીંયા જે છે વિકાસશીલ દેશમાં વસ્તી વધારો અને ઓછી સાક્ષરતા જેવી સમસ્યાઓ હોય છે. જે વિકાસશીલ ભારત જેવા વિકાસશીલ દેશો છે તો અહીંયા વસ્તી એક તો વધારે હોય, વધતા સાક્ષરતા ઓછી જ હોય. માણસ વધારે ને ક્વોલિટી કહેવાય કે એટલી જોવા ન મળે કે વ્યક્તિઓ અભ્યાસ ન કરે એટલે ક્વોલિટી તો હોય નહીં એટલી માણસોની અંદરથી. અને એની સાથે બીજી ઘણી બધી એવી સમસ્યાઓ